નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાટણ હાઈવે પર આવેલા ડમ્પિંગ સાઇટની બાજુમાં ગંગાજી વોળામાં આજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે મામલતદાર, ટીડીઓ અને પોલીસ સહિત ફાયર ફાઈટરની ટીમ બનાવ સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ડીસા તાલુકાના જૂના ડીસા પાસે ગંગાજી વોળા આજુબાજુના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો અહીં મરેલા પશુઓ, મેડિકલ વેસ્ટ, સડેલા શાકભાજી અને મરચાના ટીંડા નાખીને સળગાવી જતા તેના દુર્ગંધમાતા ધુમાડાથી લોકોમાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. તેવામાં આજે અચાનક આ કચરાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. બનાવ અંગે સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને જાણ કરતા તેમના આદેશથી તાલુકા પોલીસનો સ્ટાફ, ગ્રામીણ મામલતદાર વિજય દરજી, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, તલાટી કમ મંત્રી હેમંત પંચીવાલા, જૂના ડીસા બીટ જમાદાર ભરતભાઈ સહિત પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગામે ગંગાજી વોળાની બાજુમાં અનેક લોકો વસવાટ કરે છે અને અહીં ગંગાજી વોળા પાસે અનેક ફેક્ટરીઓ આવેલી છે. આ ફેક્ટરીઓમાંથી પણ કેટલાય લોકો કચરો ઠાલવી જાય છે. આ સિવાય કેટલાક લોકો મેડિકલ વેસ્ટ, મરેલા પશુઓ, સડેલા શાકભાજી અને મરચાની ફેક્ટરીવાળા મરચાના ટીંડા પણ અહીં ફેંકીને સળગાવે છે. મરચાના ટીંડા સહિતની ચીજવસ્તુઓ સળગાવતા તેના કારણે નીકળતા ધુમાડાથી આજુબાજુના લોકોને આંખોમાં ઇન્ફેક્શન પણ થઈ રહ્યું છે. તો કચરો સળગાવવાથી તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. ત્યારે વારંવાર બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે.